વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 5 ગામો ભળ્યા પણ પરિસ્થિતિ સુધરી નથી। આ 5 ગામોની પરિસ્થિતિ જેસે થે જોવા મળી રહી છે। મહાનગરપાલિકા કરતા તો ગ્રામ પંચાયત સારી હોવાનું ગ્રામજનો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, કારણ કે કોઈ જ સુવિધા મળી નથી। મૂળચંદ, માળોદ, ખેરાડી સહિતના ગામોમાં પાણી, રોડ રસ્તા સહિતની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ મહાનગરપાલિકાની કામગીરી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે કોઈ જ પ્રકારની સુવિધા આ ગામના લોકોને નથી મળી રહી। 5 ગામો છે તે મહાનગરપાલિકામાં ભળ્યા છે, પરંતુ આ 5 ગામોમાં જેસે થે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, 5 ગામો મહાનગરપાલિકામાં ભળ્યા પરંતુ સુવિધામાં કોઈ જ વધારો થયો નથી, શું કહેવું છે ગામના લોકોનું? જે મહાનગરપાલિકા બનાવવામાં આવી છે, જેમાં વઢવાણ, જોરાવનગર, રતનપર અને આજુબાજુના 5 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરી કાગળ ઉપર તો આ ગામો ભેળવી દેવામાં આવ્યા, પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે આ ગામના લોકોને નથી મળતી। ખેરાડી હોય, માળોદ હોય, મૂળચંદ હોય, ખમીસાણા સહિતના ગામો છે તે મહાનગરપાલિકાના વિસ્તારોમાં ભેળવી દેવામાં આવ્યા છે, પરંતુ આ વિસ્તારના લોકોને પીવાનું પાણી હોય, સ્વચ્છતાના પ્રશ્ન હોય અને વિકાસના કામો હજુ સુધી શરૂ નથી ગયા, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યા છે। કેટલાક ગ્રામજનો આપણી સાથે છે ખેરાડી ગામથી, કેવા વિકાસના કામો થાય છે અને મહાનગરપાલિકા ભળી પછી કેવા કામો અધૂરા છે? જ્યારે હું ખેરાડી ગામનો વતની દીપકસિંહ ઝાલા, જ્યારે ખેરાડી ગામ મહાનગરપાલિકા 1/1/25 રોજ જ્યારે જાહેરાત થઈ ત્યારે ગ્રામજનો અને નાગરિકોમાં એક હર્ષની લાગણી હતી કે મહાનગરપાલિકામાં ખેરાડી ગામ ભરવાથી ગામનો વિકાસ થશે, પણ આજે 3 મહિના થઈ ગયા, 3 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં અત્યારે હાલમાં એવું મહેસૂસ થઈ રહ્યું છે કે મહાનગરપાલિકામાં ગામડાઓ ખાલી કાગળ ઉપર લેવાઈ ગયા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે। ખાસ કરીને ગામડાઓમાં 5 ગામમાં ખાસ કરીને સફાઈની કામગીરીમાં વધારે રસ લેવામાં આવે। મહાનગરપાલિકામાં દ્વારા રોડ રસ્તા ઉપર ગંદકી અને ખાઈડુમાં જ્યાં પાણી ભરાઈ ગયા હોય, ત્યાં મચ્છરજન્ય રોગો થવાની ભૂલ સમસ્યા હોય એ બધું નજર લેવામાં આવે અને રોજ સાફ સફાઈ કરવામાં આવે। આજે અત્યારે ખાલી એક જ સુવિધા ગામડામાં મળે છે કે ડોર ટુ ડોર કચરો લેવા ગાડી આવે છે, એ સિવાય બીજી કોઈ સુવિધા મળતી હોય એવું અમને લાગતું નથી। અને ખાસ કરીને એક વહીવટદારી અધિકારી ગામડામાં 2-3 ગામ વચ્ચે અઠવાડિયામાં કે મહિનામાં 4-5 વખત મૂકવામાં આવે કે જેથી કરી દાખલા હોય, દાખલાની સમસ્યા હોય, કોઈ વેરા હોય, કોઈ પણ એને દાખલા માટે કોઈ અરજદારને છેક વઢવાણ સુધી ધક્કો ન ખાવામાં આવે કે કા વઢવાણ જાય તો કે તમારે મેઘાણી બાગે રોડે જવાનું, એટલે કોઈ હજી વ્યવસ્થા નથી કોને ક્યાં જવું। દાખલા માટે આવકનો દાખલો હોય, EWS માટે કે કોઈ પણ ખેતી લાયક કામ માટે હજી કોઈ પ્રક્રિયા વ્યવસ્થિત કરવામાં આવે જેથી કરી ખેડૂતો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, કોઈ રહેવાસીઓને કોઈ મુશ્કેલી ના પડે। ખાસ કરી ગામમાં અધિકારીઓ આવે છે મુલાકાતે? કોઈ અધિકારી હજી મારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈ અધિકારી, શરૂઆતમાં જયારે મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારે એક જ વાર કદાચ અધિકારી આવ્યા, પણ ગામજનોની અધિકારીઓ પણ મુલાકાત લે અને શું સમસ્યા છે એની જાણકારી મેળવે। ખાસ કરીને જે અલગ અલગ ગામો ભળ્યા છે, માળોદ હોય, મૂળચંદ હોય, તેવા 5 ગામો ભળાવવામાં આવ્યા છે, જ્યાં હાલમાં ડોર ટુ ડોર સિવાય અન્ય કોઈ કામગીરી ન થઈ હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખરેખર કાગળ ઉપર તો 5 ગામો ભેળવી નાખવામાં આવ્યા, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપરની પરિસ્થિતિ કંઈક અલગ હોવાનું હાલ ગ્રામજનો જણાવી રહ્યા છે। ખરા અર્થમાં પીવાનું પાણી મળે, સિક્યુરિટીની સુવિધાઓ મળે, ગામમાં સ્ટ્રીટ લાઇટો મળે અને જે વિકાસના કામો અધૂરા છે તે તાત્કાલિક પૂરા કરવામાં આવે તેવી હાલ ગ્રામજનોની માંગ છે તે ઉઠવા પામી છે। જી, આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા